હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો ચલો સ્ટાર્ટ કરીએ. રાસાયણિક બંધનમાં આજે આપણે જોઈશું કે કોસેલ લુઈસ રાસાયણિક બંધનના સંબંધમાં કેટલીક હકીકતો. હવે એની હકીકતો વિશે જોઈશું કેટલું સાચું છે. તો એની અંદર આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચો વિદ્યુતઋણ કોણ હોય ખબર છે? હેલોજન તત્વો. હેલોજન તત્વો એટલે કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. બરાબર. આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચો વિદ્યુતઋણ એટલે કે માઇનસ કોણ હોય છે? હેલોજન તત્વો, જે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. સૌથી ઊંચી વિદ્યુત ધન આલ્કલી ધાતુ. આલ્કલી ધાતુ એટલે કઈ? સમૂહ એકવાળી. બરાબર. હેલોજન તત્વો સૌથી ઊંચા વિદ્યુતઋણ છે અને આલ્કલી ધાતુ એ સૌથી વધુ ઊંચી ધન છે. બરાબર. આ ધન છે. પછી હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને શું બનાવે? ઋણ આયન મેળવે. હવે ઇલેક્ટ્રોન મેં તે દિવસે જ શીખવાડ્યું હતું કે ઇલેક્ટ્રોન હવે લે છે તો શું કહેવાય? નેગેટિવ. ઇલેક્ટ્રોન આપે છે તો પ્લસ ચાર્જ. હવે કોઈ પાસેથી આપણે પૈસા લઈએ તો આપણા પર ઉધાર ચડે તો એને કહેવાય માઇનસ ચાર્જ. અને આપણા પાસે પૈસા છે ને કોકને આપીએ તો એ કહેવાય ધન ચાર્જ. તો આપણા પર ધન લાગે, સામેવાળા પર માઇનસ. તેમજ આ શું કરે છે? આ શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવીને. હવે ઇલેક્ટ્રોન લે છે કોઈ પાસે એટલે શું કહેવાય? ઋણ આયન. જ્યારે આલ્કલી ધાતુ હેલોજન, બરાબર, જે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કેવું બનશે? ઋણ આયન. પછી આલ્કલી ધાતુ જે સમૂહ 1માં છે, ઇલેક્ટ્રોન એની પાસે છે ને કોકને આપે છે એટલે કે ગુમાવે છે ને ધન આયન બને. એટલે કે એની પાસે હતા ને બીજાને આપે છે એટલે કેવું બને? ધન આયન. આ રીતે બનેલા આયનો ઉમદા વાયુઓ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે. ઉમદા વાયુ એટલે કહો સમૂહ 18 કે જેમાં બધી ઇલેક્ટ્રોનની રચના ભરેલી હોય. 1s 2s 2p આ બધી કેવી હોય? ઇલેક્ટ્રોનની રચનાથી ભરપૂર હોય. તો આ કેવી કહેવાય? ઉમદા વાયુઓ. ઇલેક્ટ્રોન આપીને મેળવીને શું બનાવે? ઉમદા વાયુઓ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરે છે. પછી ઉમદા વાયુઓની ઇલેક્ટ્રોનની રચના NH2NP6 છે. બરાબર. ઉમદા વાયુ જે આપણે સમૂહ 18માં હતો, જો બતાવવાની અંદર સમૂહ 18માં. આ સમૂહ 18 છે. એમાં NH2NP6. બરાબર. તો દેખો આ NH2 N એટલે કે કોઈ બી આંક લઈ શકાય 1 થી 6. NH2NP6 N એટલે આપણે કોઈ બી આંક લઈ શકીએ. તો S2 આવવા જોઈએ ને P6. તો જુઓ છે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 4p6 પછી 5s2 5p6 6s2 6p6. એટલે શું આવે? NH2NP6 N તરીકે આપણે કોઈ બી લઈ શકીએ પણ શું આવે? S2 અને P6. બરાબર. હવે ઋણ આયન અને ધન આયન સ્થિર વિદ્યુતીય આકર્ષણથી સ્થાયી બને છે. બરાબર. સ્થિર વિદ્યુતીય હોય એનાથી શું બને? સ્થાયી બને. હવે સોડિયમ અને ક્લોરિનમાંથી NaClની રચના ઉપરની પદ્ધતિ પ્રમાણે કરીએ. જો હવે શું છે? Na અને Cl. બરાબર. જો Na અને Clનું શીખવાડું. Na એટલે કે સોડિયમ. શું આવશે? Na3s1. આનો પરમાણુ ક્રમાંક કયો છે? ઉભા રહો. NaCl માટે NO અને Na પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ એટલે કે ઇલેક્ટ્રોન એની પાસે હતા ને બીજાને આપે છે એટલે પ્લસ ચાર્જ લાગે. બરાબર. તેનો પરમાણુ ક્રમાંક 11. તો Na3s1. બરાબર. અહીં હવે એક ઇલેક્ટ્રોન આપી દે તો પરમાણુ ક્રમાંક 11માંથી કેટલો થઈ જશે? 10. તો અહીં આવશે Na એટલે કે 1s2 2s2 2p6. બરાબર. આવી રીતના થાય. જુઓ થયું આ Na3s1 Na. હવે જો શું કહે છે અહીંયા? Cl માઇનસ. હવે Clનું દેખો
Cl પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ તો Cl માઇનસ. હવે Cl શું કરે છે? ઋણ છે, એટલે કે ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે ઇલેક્ટ્રોન લે છે, એટલે એના પર કયો ચાર્જ આવશે? માઇનસ. આ ઇલેક્ટ્રોન લઈ લે છે એટલે માઇનસ ચાર્જ આવ્યો. આનો પરમાણુ ક્રમાંક કયો? 17. બરાબર, 17 એટલે કે એની 17 છે તો એની 3s2 3p5. હવે એક ઇલેક્ટ્રોન લે છે એટલે કેટલું બનશે? 18. બરાબર, 18 બને તો એની 3s2 3p6. ઓકે, એની અથવા AR બી લખી શકીએ. ARનો ક્રમ 18 છે. ઓકે, તો આવી રીતના આવે. પછી જુઓ Na પ્લસ Cl માઇનસ, Na પ્લસ Cl માઇનસ તો NaCl અથવા Na પ્લસ Cl માઇનસ આવું બને. પછી ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણના પરિણામે રચાતા બંધને વિદ્યુત સહસંયોજક બંધ કહેવાય છે. આ વચ્ચે બંધ રચાય એને શું કહેવાય? વિદ્યુત સહસંયોજક બંધ. વિદ્યુત સંયોજકતા આયન પરમાણુ એકમ ભાગની ક્ષમતા દર્શાવે છે. ક્ષમતા એટલે કે શક્તિ. સોડિયમની વિદ્યુત સંયોજકતા કેટલી હોય? Na પ્લસ. પછી કેલ્શિયમની વિદ્યુત સંયોજકતા કેટલી હોય? Ca2 પ્લસ. Na +1 ચાર્જ છે એટલે 1, Ca કેલ્શિયમ 2 પ્લસ ચાર્જ છે એટલે 2. ઓકે, જો આજે આપણે કોસેલ લુઈસ રાસાયણિક બંધનના સંબંધમાં કેટલીક હકીકતો જે આપણે આ પ્રમાણે જોઈ. હવે કાલે આપણે બીજો ટોપિક લઈને આવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.